શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી। આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણિયારે નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી। પછી બાજરીના લોટની કુલેર બનાવી ધરાવવી। તે દિવસે એકટાણું કરવું। એમાં આગલા દિવસના પલાળેલા મગ, બાજરી, કાકડી તથા અથાણું ખાઈ શકાય। આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે। ધર્મપુર નામે એક ગામ હતું। આ ગામમાં એક ડોશી રહેતી હતી। તે ડોશીને 7 દીકરા। ડોશીએ આ 7 દીકરાઓને પરણાવી દીધેલા, તેથી 7 વહુઓ સાથે રહેતી હતી। દરે વહુને પિયર હતું, મા બાપ હતા, પરંતુ નાના દીકરાની વહુને પિયરમાં કોઈ જ હતું નહીં। અવારનવાર બધા એને નબાપી કહીને મેણા મારતા। એટલું જ નહીં, ઘરનું મોટા ભાગનું કામ એની પાસે કરાવતા અને પેટ પૂરતું ખાવા પણ આપતા નહીં। વધ્યું ઘટ્યું જે હોય તે આપી દેતા। એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા। ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી, દૂધપાક પણ રંધાયો। નાની વહુને ચડતા દાડા હતા, તેથી તેને ખીર ખાવાનું ઘણુંય મન થયું, પણ શું કરે? તેને કોઈએ ખાવાનું કહ્યું નહીં। બધાએ સાથે બેસી જમી લીધું। પછી સાસુએ એને બૂમ પાડી કહ્યું, "અલી નબાપી, જા, જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, એઠા વાસણો હોય તે નદીએ જઈ ઉટકી આવ।" નાની વહુ તો રસોડામાં ગઈ। તેણે ખીરનું તપેલું જોયું તો ખાલીખમ। તેની આંખમાં આંસુ આવી ગયા। ખાલી 2-4 પૂરી અને એકાદ ચમચી જેટલું શાક વધ્યું હતું। એ ખાઈ એઠા વાસણનું તબકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ। તેણે નદીએ જઈ બધા વાસણો તબકડામાંથી બહાર કાઢ્યા। એમાં એક વાટકામાં કોઈની એંઠી ખીર હતી। નાની વહુ તો ખીર જોઈ રાજી થઈ ગઈ। તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર પી જઈશ। નાની વહુ તો વાસણ ઉટકી નદીમાં નાહવા ગઈ। નાહીને પછી તે બહાર આવી। વાટકી પાસે ગઈ તો વાટકી ખાલી। તેમાં સહેજ પણ ખીર નહોતી। નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી, તે ઝાડમાં એક રાફડો હતો। એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી। તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે। પરંતુ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી, "આ ખીર મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હશે। જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો।" આ સાંભળી નાગણી ખુશ થઈ ગઈ। તે રાફડામાંથી બહાર આવી બોલી, "બેટી, મને ખૂબ ભૂખ લાગી હતી, એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ। બોલ, એના બદલામાં તારે શું જોઈએ છે? તને કઈ વાતનું દુઃખ છે?" નાની વહુએ તો બધી વાત કરી। "મારા પિયરમાં કોઈ નથી, તેથી બધા મને સાસરીમાં દુઃખ આપે છે। મને નબાપી કહે છે। મને સાસરીમાં પૂરું ખાવા પણ આપતા નથી। વળી થોડ દિવસમાં મારો ખોળો ભરાવાનો છે। મારે કોઈ ભાઈ નથી। કોને ખોળો ભરવા બોલાવું?" આટલું બોલતા તો તે ધ્રુસકે રડવા લાગી। નાગણીને તેની ઉપર દયા આવી। તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું, "બેટી, તું રડીશ નહીં। આજથી અમને તારા પિયરિય માનજે। જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે મારા પાડતા પાસે કંકોત્રી મૂકી જજે, એટલે હું આવીને ખોળો ભરી જઈશ।" નાની વહુ તો હરખાતી વાસણોનું તબકડું માટે મૂકી ઘેર ચાલી। તે ઘેર આવી આનંદના દિવસો પસાર કરવા લાગી। થોડા વખત પછી નાની વહુને તો ખોળો ભરવાનો દિવસ આવ્યો, એટલે એની જેઠાણી તેને મહેણું મારતા બોલી, "આ નબાપીને વળી ખોળા ભરવાના આટલા બધા શાના?
ઓરતા છે, પરંતુ નાની વહુએ તો તેની વાત તરફ લક્ષ્ય આપ્યું નહીં. તેણે તો એક કંકોત્રી લખી હાનીમાની નાગણીના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુએ ટોણો માર્યો, ઝટ કરો. ચૂલે આંધણ મેલો, હમણાં વહુના પિયરિયા આવશે ને ગાડું ભરીને કપડાને ઘરેણાં લાવશે. એટલામાં તો નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી હાબો ભરીને હીરના ચીર અને સોના, રૂપા તથા હીરાના ઘરેણાં લઈને આવ્યા. આટલું બધું જોઈ બધાના મોં સિવાઈ ગયા. સાસુએ તો સાચેસાચ આંધણ મૂક્યું એટલે નાગણીએ કહ્યું, અમે તો ફક્ત દૂધ જ પીએ છીએ, બીજું કાંઈ નહીં. સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કાથરોટમાં રેડ્યું. એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો. પછી દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગકુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત નાગકુટુંબ ચપોચપ દૂધ પી ગયા. પછી નાની વહુને ખોળો ભર્યો. એ સમયે નાગકુટુંબે હીરના ચીર, સોનું રૂપું, હીરામાણેક જોઈએ તેટલું આપ્યું. આ જોઈ સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, અમારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી 1.25 મહિને અમે એનું આણું વળાવીશું. સાસુમાએ તો નાની વહુને નાગકુટુંબ સાથે વળાવી. નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા. તેમણે કહ્યું, બેટી, તું ગભરાઈશ નહીં. અમારી પાછળ પાછળ ચાલી આવ. બધા રાફડામાં પ્રવેશ્યા. નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. અંદર જઈને જોયું તો નાની વહુ અચંબામાં પડી. અંદર એક મોટું ભોંયરું અને તે ભોંયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈ નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી. તેના ઉપર નાની વહુ બેસીને ઝૂલવા માંડી. નાગકુમા બેને પણ તેને પોતાની બહેન બનાવી તેની સાથે રમવા લાગ્યા. નાગણે કહ્યું, બેટી, તું તારે અહીં ખાઈ પીને આનંદ કર. અહીં કાંઈ કામ કરવાનું નથી. તારે ફક્ત સવાર, બપોર અને સાંજ એમ 3 ટાણા આ ઘંટડી વગાડવાની, એટલે બધા નાગકુમા બે ઘંટડીનો અવાજ સાંભળીને દોડી આવશે, એટલે તારે એને દૂધ પાવાનું. ભલે, નાની વહુએ કહ્યું. આમ કરતા કરતા દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ. ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે પહોંચી ગયો. તેણે પેલી ઘંટડી જોઈ. છોકરાએ ઘંટડી વગાડવા માંડી. ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારોને જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ. ઘંટડી બે નાગકુમારોના પૂંહડા પર પડી એટલે તેમના પૂંહડા કપાઈ ગયા. બીજા બે દૂધ પીવા ગયા, પણ ગરમ ઉકળતા દૂધથી તેમના મોઢા બળી ગયા. નાગકુમારો તો બાંડિયા અને બૂચિયા થઈ ગયા. નાની વહુ દોડતી ઘરમાં આવી. તેણે પોતાના ભાઈઓને બાંડિયા બૂચિયા જોયા. પણ તે શું કરે? નાના બાળકને શું કહે? નાગકુમારો તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, અમે તારા છોકરાને કરડીશું. એટલામાં નાગમાતા આવી પહોંચ્યા. તેમણે નાગકુમારોને શાંત કર્યા. પણ તેમના મનમાંથી વેર ગયું નહીં. નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. નાગણી માતાએ તેને મનગમતી પહેરામણી આપી સાસરે વળાવી. એને એક સોનાનો ચૂડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા. પછી બોલ્યા, બેટી, જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજી અહીં ચાલી આવજે. નાની વહુ પિયરથી સાસરે આવી. સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી.
બીજી વહુઓને તેના બાવન ઈર્ષા આવવા લાગી. પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કડતા વાર્યા, પણ ત્યાં કોણ વા બેસે એમ વિચારી તેઓ નાની વહુને સાસરે કડવા આવી પહોંચ્યા અને ઘંટી સંતાઈ ગયા. એટલામાં નાની વધુ પાણીનું બેડું ભરીને આવી. આવતા તેને ઠેસ વાગી, એટલે તે બોલી, મારા ખમા બાંડ્યા બૂચિયા વીરોને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલા સંભાળે છે. બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ, નાગકુમારો પણ છાનામાના તેની સાથે ગયા. વહુને વાવને પગથિયે ઠેસ વાગતા તે ફરી બોલી, ખમ્મા મારા બાંડ્યા બૂચિયા વીરોને. નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ તેના બાળકને કડવાનો વિચાર માંડી વાળ્યો ને ત્યાંથી ચાલતા થયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી તે ગુસ્સે થઈ હકો કરતા બોલી, અમારા રાંકનું દૂધ શા માટે ઢોળી નાખો છો? તમે તો મોટા ઘરના છો, કાલે ગાયો ભેંસો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને તો ખોટું લાગ્યું. તે છોકરાને લઈ નાગમાતા પાસે ગઈ અને પોતાની દુઃખની વાત કહી સંભળાવી. નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું, બેટી, તું ઘેર જઈ વાડો કરાવ. હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ. વહુએ તો ઘેર આવી વાડો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડ્યા બૂચિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા. બહેનનો વાડો તો ભરાઈ ગયો. બહેને થોડી ગાયો ભેંસો જેઠાણીઓને આપી, તેથી તેઓ પણ ખુશખુશ થઈ ગયા. આખા ઘરમાં આનંદ आनंद छवाई गयो. अगर वीडियो पसंद आए लाइक शेयर और सब्सक्राइब करना और बेल आइकन दबाना मत भूलना, जिससे आपको हमारे वीडियो की जानकारी मिली रहे।